કે હું થયું વાત તો કરો. એ ભૈરવસિંહ નામનો એક રજપૂત હતો. સભાના રજપૂતને અરે કાંઈક એને વિરોધ થઈ ગયેલો. અને ઓલા ખેડૂતને ગોતતા હતા ને એમાં 10 જણા આપણે આંબી ગયા. બાબા બાલનેના મઢી આંબી ગયા, મંડ્યા મારવા. મારો મારો મંડ્યા ધબધબાટી બોલાવવા. બાબા બાલના ધોરી આવ્યા ને તો ઓલા 10 ભાગી ગયા. બોલો ભૈરવસિંહને પીડ્યો. અરે આને દઈ આવી ગયા. એક જણે 10 જણા મારતા હતા. અરે આ કર્યું એને બળ આપ્યું. બાય બધાને હળા જા હાલો જે ભાઈ બાબાને બળ ને આપ્યું એ રજપૂતમાંથી રાક્ષસ બની ગયો. એના જે દુશ્મનો હતો ને બધાને માર નાખ્યા. એના છોકરાઓને માર નાખ્યો. ભાઈ મને ખાવા માંડી ગયો. બાબા બારડાથી મુંજાણા ખરી વારી મેં બળ ન દીધું હતું સારું તો. એના બેનવા હવે તને જો આજે હજી નથી આને હજી બાર જાય ને તો તું મરી જવાનો. એ હજીમાં છીએ, હજી બારું નહીં જવાનું. એમાં કોઈ કવિ પોકરણગઢમાં આવીને અજમલજીને કે ભાઈ તમે આ તમારી નજીકમાં છે સફરા નદી અને ત્યાં ઓલો ભેરવો છે તો તમે એને મારી નાખો ને. એ કે અમારું કાંઈ નુકસાન કરતો નથી, અમારા અહીંથી આવતો નથી, મગમ માર ભાઈ. તો રામદેવ વિરમજી રમતા રમતા આવ્યા એટલે અજમલજીએ હાન કર્યું કવિને કઈ વાત ફેરવી નાખી. આ છોકરા સાંભળી તો થાય ત્યાં બાંધવા. અને કવિ સમજી ગયો, વાત ફેરવી નાખી. પણ રામદાસજીને શંકા પડી, નક્કી કાંઈક વાત થતી હતી. એ માતા મીનંદીને પાસે જઈને કે માં આ કાંઈક ભેરો કહેતા હતા. હું અરે બેટા એ ભૈરવસિંહ છે ને એને બાળનાથી બહુ બળ દીધું છે અને એ રાક્ષસ થઈ ગયો છે. જો આ સપના નદીને સામે કાઢે કે હિત છે એટલે એનું તમારે ન જવું બેટા. હો બધી મારી પાસે વાત કરી. રામદેવજી સાહેબને રમવા ન્યાય ગયા. બધા બીજા છોકરા ગયા અહીંયા આપણે નથી રમવું, અહીં ભેરવાની હાઈટ છે અને આ દડો ન્યાની હાઈટમાં થાય કોણ લેવા થાય. રામદેવજી કે હું લઈ આવી દઈ, તમે ત્યાં રમો. જે ગેટી મારીને ભીમદેવજીએ તે સપરા નદી રોલે ખડે દડો લ્યો જાઓ લેવા. રામદેવજી કે તમે બધા ભાગવા માંડો, હું આગળ આવું છું. જે બાબા મઢી ગયા, બાળ નથી મઢીએ. રામદેવજી કે અમારો ધડો આવ્યો છે બાપુજી, આ ધડો આવ્યો છે પણ છોકરા ઓલા રાસણને આવવાનું ટાણું થઈ ગયું છે. તું ધડો લઈને ભાગવા માંડ. બાપુ હું નહીં જાઉં તો મને આમ મળે, મને મારી નાખે. હું નહીં તો નહીં જાઉં. અરે તું ભાઈઓ ક્યાં ઓઈડો આવ્યો? મને આ કાંઈ ખોરાક મળ્યો નથી. ગુરુ મહારાજ અહીંયા કાંઈક મને બાઈસ આવે છે માણાની. માટે કે હુઈ થયો સોનમનો હુઈ થયો માથે ગોદડું ઓછાડી દીધું. બેરો આવ્યો મને આમાં બાઈસ આવે છે. તાર રામદેવજી ટાંટીઓ બાઈને ગયો, ટાંટીઓ ગયો બાઈને. અરે આજે હું ખોટું બોલો તો ગોદડું ખેંચ્યું, મીંડો ખેંચવા અને ગોદડું મીંડું લાંબુ થવા. ભેરવો બેસી ગયો કાગળનું. હા હું આ ગોદડું હવડું બધું કાં થાય? પછી તો પોતે બીનું પડતી હેઠું મૂકીને ભાગવા ગયો ને તો રામદેવજીએ લીલા ઘોડાનું આહવાન કર્યું. ઘોડો આવી ગયો, ઘોડામાંથી બેસી અને મીંડા નાખીને કરવા ફટાફટી. એના માટે મને મારો તો શું કરવા? તમે કોણ છો? તમે મને મારવાનું શું કારણ? કે તું રાક્ષસ થઈ ગયો એટલે. પણ તમે કોણ છો? હું બાબા બાળનાથનો શિષ્ય છું રામદેવજી. હું બાબા બાળનો શિષ્ય છું ને તો આપણે ગુરુભાઈ કહેવાય. તો હું તમારે મોટો ભાઈ થાઉં. હા હો હાસું તો તને હવે ન મળે. હો હવે આ ભોયરામ કરી દે. હવે હા અરે ભોયરામ હતા આના પાણા દઈ દીધા. મારે અહીંયા શું ખાવું? અમને કે
જે નિવેદ કહે છે ને એ તને અહીં ભૂગી થાય તારે જિંદગીને સલામતી ખાઈ જાય. બાબા બારનાથજીને પણ આવીને રામદાસજીએ કીધું કે બાપુ તમે બળ દીધું, તમે બધું મને જે ગોદરી વટાડીમાં એને પીધી ગયો અને તમે મારા ગુરુ છો, કાંઈ ગુરુ દક્ષિણા મારે તમને દેવું જોઈએ, તમે કંઈક માગો. એ તો બીજું તો કાંઈ માગવું નથી, પણ પહેલે ઉજળ જગ્યા કરી નાખી છે ને એટલે આ બધા માણસ હાલવામાં બીએ કે ભેરવો થાય છે, ભેરવો થાય છે, ભેરવો ભૂત થાય છે, માણસ અહીં હાય છે નહીં. તમે એક ગામમાં આવી ગયો તો હાલો ને મારા બાપુજીમાં બોકરાને વેટ માલો, મારા બાપુજીને કહી દો. બાબા બારનાથજીને લઈને રામદેવજી પોકરાણ વેટમાં આવ્યા. પોકરાણ વેટમાં નિગાતી હતી જઈ. બાપુજી આ મારા ગુરુ છે, આને મને બળ આપ્યું ને એટલે હું ફેરવાને ભોમાં ભંડારી દીધો, પણ મારે ઉર્દિગ્રામાં માગવાનું કીધું એટલે એક ગામો આવવાનું બાપુ કહે છે એટલે એ ઉદય થઈ ગયા છે ને એમાં એક ગામ આવો એટલે મારાને ભય મટી જાય. એટલે ઓર્ડર કર્યો હાલો સાહેબ આવશે રહેવા, એની અંદરમાં બધી રીતે મદદ દે. મીડિયમ માણસો એવા આવા એમાં જોધપુરમાંથી લખમો માળી આવ્યો. એ જોધપુરમાં રહેતો. 4-5 ભાઈઓ એ અમારું દરબાર ગામ આવે છે ને દરબાર બે બગીચો જોયે આજ હું ત્યાં જાઉં. પોકરાણમાં આવીને બાપુજી હું મારી સૌ બગીચો બહુ સારો બનાવી જાણું છું, મને રાખી લ્યો, હું બગીચો બનાવી દઈ તમને. તમે રાજા સવારે તમારો બગીચો જોયે કે મારે છોકરાને પૂછવું જોઈએ કે ભાઈ ક્યાં રમવા ગયા ત્યાં આજે આવે આ આવ્યા. લખમો મારી ભાળીને વળતી ગયો, આ ભગવાન છે. અને અહીં જો રાખે ને તો પગારી નથી લેવો, આ તો ભગવાન જ છે. કોઈ પૂર્વની કમાઈ છે ને ભાળીને જ વળતી ગયો કે ભાઈ આ છોકરો મારી છે, આને રાખવો છે તે રાખી લે બાબુજી, રાખી લ્યો. રામજી કીધું બગીચો બનાવ્યો પછોલાલ. બગીચાનો એક જ છોડવો હોય ને એને જેટલી ડાળી હોય ને એ ડાળી નોખા ફૂલ હોય. એક ડાળીમાં લાલ, એકમાં પીળા, એકમાં આમ ચાલવું એક આંખું ચડાવતા આવતી. હળવદ બધે ને આવડે તો લખમાં માલીએ શીખવાડ્યું. લખમાં માલીએ પેલા કોઈને નહોતું આવડતું. લખમાં માલીએ આંખું ચડાવી અને આ રીતે બનાવતા બગીચો બનાવ્યો પછોલા. મારો પગાર કાંઈ નતો લે નહીં. મહિનો થયો એટલે એમ કે તારો પગાર, મારે કાંઈ પગાર જોતો નથી, હું આ તમારે ખાઉં છું ને કામ કરું, મારે કોઈ છે નહીં, મારે હું એકલો છું, મારે પગાર શું કરવો? રામદેવજી કે મારો બીજો મહિનો થયો, ત્રીજો થયો, મારો પગાર લે કે આને અંદરમાં કાંઈ લાવે છે વખતે હું કહું માગી દો, કામ કરાવવા માગીએ તો મારે દેવું પડે ને. માટે સત્યપાત કરવા દે, કિલો સત્યપાત. એવો હૂતો ને તે દિવસે 10 વાગ્યા તઈ ઉઠ્યો. અરે હું મને ગઢપણ આવી ગયું છે, હું મને કઈ ઠાકોરો લાગ્યો છે. એટલે ડાલીભાઈ મારા ફૂલનો વાટ જોતી છે, અજવલજી મારા ફૂલની વાટ જોતા છે. મારા બગીચા ફૂલ શું કરું? આજ મને મન થઈ ગયું, આજ મને ઠપકો મળી બારી કરી એકદમ દોડીને બગીચામાં જઈને ફૂલ તોડવા ગયો ને તો હું નાહ્યો નથી. હો નાહ્યા વિના ન છોડાય. એમ કરી વાડીમાં જઈને પાવઠાનો હોરમાં પગ દીધો ને પાવઠો ઉડી ગયો. લખમાં મારીને પાવઠો બે ગુવા મારી. પણ પડતા ત્યારે રામદેવજીએ ને આહ્વાન થયું, હે મારા નાથ, હે રામદેવજી તમે મને બસાવી દો. રામદેવજી તરફ ત્યાં પ્રગટ્યા. એના લખમાં મારી કેમ દેખાતો નથી? આજ મારો ફૂલ લેવા આવ્યો નથી ને આ વાડીમાં ઉતરો છે, કાંઈ નાવા ઉતરો છે, આ કાંઈ દેખાતો ને વાડીમાં એમ જોઈ તો પાવઠાઈને દબાઈ ગયેલો. રામદેવજી કર વધારી પાવઠો ખેંચી અને એમ કાઢ્યો, મીંડો દાંત કાઢવા.
મને ખબર છે તમે આવીશું એટલે પણ તમે કેમ કહ્યું મને તમારી માટે ભરોસો ભાઈ તો વડા છે ને ભગવત મારા મોટા ભાઈ તે તમે મને મળી ગયા પણ જેને નહોતા મળ્યા ખાલી નામ સાંભળ્યું હતું ને તો હું ડારે જન્મમાં જોડે ઘરને કરાયો સમય આવ્યા હતા તમે દોડીને અને બેનો ઉધાર તમે કર્યો હતો મહારાજ હું જે કામ ભગવાને કરે એ બધું એને લખવા મળે કહ્યું કે એ બધું મેં સાંભળ્યું તમારા માથે પાકો ભરોસો છે કે તમે એમ કરી હવે તો બધા પગને હારે માર્ગે થાય અને જાઓ તો મારો હાથથી શીખ્યો તો પહેલો વેલો એને સુરસેન રાઠોડને જે બેન હતી સુરજાબાઈને પહેલો એને ગુરુ મંત્ર આપ્યો સુરજાબાઈ છે ને એનો ગુરુ લખવો માળી છે એ બધાની ઇતિહાસની ખબર નથી સુરજાબાઈ એકદમ એના ભાઈ પાસે ગઈ એ ભાઈ મેં ગરુ કર્યા કોને ગરુ કર્યા લખમાં મારીને એટલે આને ક્રોધ હળવો મારી વળી ગરુ થાય બાબો બ્રાહ્મણ હોય બરોબર મારી વળી આ ધંધા થાય છે તો બાઈ બેનો ભરમાવતો હોય છે ને તો પછી ક્રોધ દબાવ્યો કરતા બાઈનો ક્રોધ તે બધા એમ કે નહીં એ લખમાં મારી એક બાઈ ગયા નહીં મારે એને જોવો છે દર્શન કરવા આ તો બધા બાઈ બોલી જઈને કીધું કે મારા બાપુજીનો ભાવ થયો છે તો તમે આવો અમારા ઘરમાં આવ્યા સુરસેન રાઠોડને મળ્યા સુરસેન રાઠોડ કે મારી બેનને તમે કંઠીમાંથી ક્યાં તમે કઈ જ્ઞાતિ છો કે મારી ઉઠીને તો ધંધા કરજો એટલે માણસ કોણ રે આઝાદ બાબુ અને કોઠી પૂરી દો હાલો લોડાની કોઠી પૂરી દો મારા હારા આવા હું ખૂબ સાધુ બામણ છો તું હારા ફૂલરા વેજન માળી છે તું અને કંઠી માંગી ભરેમાં મુજબ મરાઈ જાય પેલા લોઢાની કોઠી એમાં તેલ ભરતા દરબાર લોકો એ કોઠીમાં ખાલી કોઠીમાં પૂરી બાદ ઠાકોર રહે એ ભાઈ આમાં મને એક રામ ઠાકોર તો દેવો લઉં થામ એ વગાડો જો ને તમુરો ભરે વગાડે એ રામ ભરતભાઈ ભજન ઉપાડ્યું પણ એનું ભજનનો પડવો બધે જ્યાં ગયું જ્યાં જોઈને સંભળાય જીવન ખાના દેખાય રાણીવાસમાં દેખાય જ્યાં જઈને આપણે કોણ બોલે પેલો જ પરસો એને લગ્નમાં મળી આપ્યો ત્યાં અને તરત સુરસેન રાઠોડ પતિને છોડી મૂકે છે અને કહે છે મારી દીકરીને તને જને યોગ લાગે ને ત્યાં તારે એને ભણાવે પછી લાખાની હારી એને ભણાવે છે સુરસેન રાઠોડને દીકરીને લાખો રાજકારણમાં બહુ થયા હતો ભક્તિ બહાર કાંઈ નહોતો પણ એને ત્યાં કરે સંબંધ આપ્યો પછી લાખાને સુધારવા માટે વચ્ચે બહુ મહેનત કરી પણ એનાથી ન સુધર્યો લાઈટનો કહેવા મેં તમને બાઈ મને શું ખબર પડે હું આ રાગ આખો ચલાવું તો મારી બુદ્ધિ ન હોય મને બધી ખબર છે તો તું મને બધી હું સરસ દે પછી બીજું ઘર કરી લીધું સુજાબાઈને બોલવાનું બોલ કરી દીધું સુજાબાઈએ ભગવાનને પ્રાર્થના કરી હે પ્રભુ મારા પતિને એવો તો કોઈ ગુરુ બતાવી દો કે કોઈ બાઈ માણસથી સુધરી જાય ને એવું કાંઈ કરી દો પછી લોહીને એને સુધાર્યો છે લોહીને તઈ પછી સુરતાભાઈ કીધું કાંક કહેતા હતા ને બાયું માણસ બુદ્ધિ ન હોય આ કોની પાસે સુધર્યા આખો ઇતિહાસ લાખા લોહીનો આ રીતે છે એટલે લખવા માળી આવું મહાપુરુષ થઈ ગયો અને એ તમારો ભરોસો મને મારી રામમાં ભાઈ ભાઈ તો વડા છે ને વડા એટલે મોટા ભાઈ મને મળ્યા હું તો ભાગશાળી છું અને એના બધા દાખલા આપ્યા આ રીતે થોડો ટૂંક સાર તમારી પાસે રજૂ કર્યો બોલો સદગુરુ